શું હવે ટ્રમ્પ અમેરિકાની કોર્ટનું સુપ્રીમ કોર્ટનું પણ નહીં માને? સુપ્રીમ કોર્ટ એક ચુકાદો આપ્યો, ટ્રમ્પ લાલ ગુમ થઈ ગયા, જજીસને દેશ માટે કલંક કહી દીધા અને ફરી નવો ટેક્સ લગાવી દીધો. વાત કંઈક એવી છે કે જે ગ્લોબલ ટેરિફ ટ્રમ્પે લગાવ્યો હતો તેને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કહ્યું અને રદ કરી દીધું. ટ્રમ્પે જે ઇમરજન્સી પાવર્સનો ઉપયોગ કરીને દુનિયાભરના દેશોમાંથી આવતી વસ્તુઓ પર ભારે ટેક્સ લગાવ્યો હતો તેને કોર્ટે ગેરબંધારણીય કહ્યું. તેમણે કહ્યું કે પ્રમુખ પાસે આવી કોઈ સત્તા નથી, આવી અમર્યાદિત સત્તા નથી અને આ સત્તા માત્ર અમેરિકન સંસદ પાસે છે, કોંગ્રેસ પાસે. એટલે ટ્રમ્પ આવો નિર્ણય ન લઈ શકે, તેને અમે ગેરબંધારણીય ગણીએ છીએ અને કોર્ટે આ ચુકાદો 6-3ની બહુમતીથી આપ્યો છે. અલબત્ત હવે ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી ગઈ. ટ્રમ્પે કહ્યું કે આ ચુકાદો દેશ માટે યોગ્ય નથી. તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી. તેઓ લાલ ગુમ થઈ ગયા અને જજીસને દેશ માટે કલંક કહી દીધા. એટલું જ નહીં, તેમણે તરત જ 10% ગ્લોબલ ટેરિફ લગાવવાની જાહેરાત પણ કરી દીધી. એટલે કે ઓવરઓલ 10% તમામ દેશો માટે સમાન. જે ટેરિફ પહેલેથી લગાવેલો છે એ તો છે, પણ આ એક્સ્ટ્રા 10% તો બધા જ દેશોએ ભરવું પડશે. 24મી ફેબ્રુઆરીથી આ નિર્ણય લાગુ થવાનો છે.